તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ડીપ ડિપ્રેશન છે એ સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ કરીને કચ્છ ઉપર છવાયેલું છે, પાકિસ્તાન બોર્ડરની આસપાસ। ત્યારે આજે 28 ઓગસ્ટ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દિવસોમાં આગામી 2 દિવસ કયા વિસ્તારમાં રહેશે વરસાદનું જોર, એ પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। અત્યારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ કચ્છ ઉપર આવી છે, ત્યારે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદનું જોર જોવા મળશે, જેમાં દ્વારકા તેમજ ભાટિયા, ખંભાળિયા આ ઉપરાંત જામનગર વિસ્તારમાં। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદર વિસ્તારમાં તેમજ રાણાવાવ આ ઉપરાંત ભાણવડ, જામજોધપુર તેમજ સાથે સાથે જૂનાગઢ, માંગરોળ વિસ્તાર આ ઉપરાંત ગોંડલ, ઉપલેટા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે અને તોફાની પવન સાથે વરસાદ જોવા મળશે। જ્યારે મોરબીમાં તેમજ સાથે સાથે ચોટીલા, રાજકોટ, જસદણ, અમરેલી વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ કચ્છમાં નલિયા, ભુજ, ગાંધીધામ, માંડવી, રાપર, ખાવડા વિસ્તારોમાં, લખપતમાં। ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના મહેસાણામાં, રાધનપુરમાં તેમજ પાલનપુરમાં, થરાદ વિસ્તારમાં આ ઉપરાંત હિંમતનગર, ખેડ બ્રહ્મા વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળશે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ ભૂકા કાઢશે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત તેમજ વ્યારા, ભરૂચ વિસ્તારમાં, વલસાડમાં વરસાદ છે એ સારો એવો જોવા મળી શકે। સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ દાહોદ આસપાસ, વડોદરા આસપાસ છે એ વરસાદનું જોર જોવા મળશે। ત્યારબાદ આગળનું ચિત્ર જોઈએ તો સાંજના સમયે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રને રાહત નહીં મળે। આજના દિવસે ખાસ કરીને દ્વારકા તેમજ ભાટિયા ઉપરાંત ભાણવડ, કાલાવડ, જામનગર વિસ્તારોમાં, લાલપુરમાં, જામજોધપુરમાં છે એ ગાજવીજ સાથે તોફાની વરસાદ જોવા મળશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના તેમજ સાથે સાથે કચ્છના ગાંધીધામ, માંડવી તેમજ મુંદ્રા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। રાપરમાં આ ઉપરાંત જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પવન સાથે જોવા મળશે। જ્યારે ભાવનગર તેમજ સાથે સાથે અમરેલી, મહુવા, જસદણ, બોટાદ, ઢસા, બાબરા તેમજ ધારી, તુલસીશ્યામ, રાજુલા, વિસાવદર, કોડીનાર, દીવ વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 29 તારીખનું ચિત્ર જોઈશું તો ડીપ ડિપ્રેશન હજુ પણ કચ્છ ઉપર રહેશે, જેના હિસાબે પશ્ચિમ સૌરાષ્ટ્રને હજુ પણ વરસાદમાં ધોલાઈ કરતું જોવા મળશે, જેમાં દ્વારકા વિસ્તારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ હજુ પણ જોવા મળશે, સાવચેત રહેજો મિત્રો। આ ઉપરાંત ખંભાળિયા વિસ્તારમાં તેમજ સાથે સાથે ભાણવડ આ ઉપરાંત જામનગરનો થોડોક વિસ્તાર છે ત્યાં હજુ પણ ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે વરસાદની માત્રા છે એ કચ્છમાં, માંડવીમાં તેમજ નલિયામાં આ ઉપરાંત લખપત, નારાયણ વિસ્તાર, ભુજમાં, ગાંધીધામમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં રાજકોટ, ગોંડલ, જૂનાગઢ આ ઉપરાંત પોરબંદર, અમરેલી, જસદણ, બોટાદમાં ભારે વરસાદ જોવા મળશે। જોકે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ વરસાદનું સારું એવું જોર જોવા મળશે અને સાથે સાથે પવન પણ ભૂકા કાઢતો પવન વાવાઝોડા જેવો જોવા મળશે। આ ઉપરાંત પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, કપડવંજ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, વડોદરા, લુણાવાડા, દાહોદ તેમજ રાજપીપળા, ભરૂચ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે તારીખ 29ના રોજ પણ વરસાદ જોવા મળશે મિત્રો। ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત થઈ છે। ત્યારબાદ જોઈએ તો 30 તારીખના રોજ છે એ ખાસ કરીને રાહત જોવા મળશે, પરંતુ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં પણ પશ્ચિમ કચ્છમાં નલિયા તેમજ નારાયણ સરોવર આસપાસ છે એ ભારે પવન સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 30 તારીખના રોજ છે એ દ્વારકા તેમજ જામનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, ખંભાળિયામાં આ ઉપરાંત ભાણવડમાં। ત્યારબાદ વાત કરીએ તો મોરબી અને જોડિયા વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે સારો એવો વરસાદ પવન સાથે જોવા મળશે મિત્રો। ડીપ ડિપ્રેશનની હજુ પણ અસર છે એ તારીખ 30ના રોજ જોવા મળશે। ત્યારબાદ જોઈએ તો ભારતીય હવામાન વિભાગ મુજબ ડીપ ડિપ્રેશન છે એ ધીમે ધીમે અરબ સાગરમાં પાકિસ્તાન તરફ ફંટાશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ છે એ ઝાપટા જેવો જોવા મળશે મિત્રો। આગામી 3 દિવસનું આવું ચિત્ર જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની શક્યતા છે, જે બાબતે આવનારા વિડીયોમાં ચર્ચા કરતા રહીશું। 100% સચોટ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।